અમદાવાદના મીઠાખડી મહિલા પોલીસ સ્ટેશનમાં એસીબીએ રેડ કરી હતી। એસીબીએ ટ્રેપ કરી 2 મહિલા કોન્સ્ટેબલ અને 1 મહિલા વકીલને ₹7 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા। એસીબીએ મહિલા કોન્સ્ટેબલ રમીલા ઠાકોર, કપિલા ઝાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં બંને મહિલા કોન્સ્ટેબલે પીઆઈ દિવ્યા રવિયાના ઇશારે નાણાં લીધા હોવાનું નિવેદન આપ્યું છે। પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મીઓ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। હાલ એસીબીએ આ બંને મહિલા કોન્સ્ટેબલ અને વકીલ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા નવીન ઝા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। નવીન, શું વધુ વિગતો મળી રહી છે? જે રીતે ગઈકાલે એક એસીબી નો કેસ હતો જેમાં ₹7 લાખ લેતા 2 મહિલા કોન્સ્ટેબલ અને 1 મહિલા વકીલ ઝડપાઈ હતી। તેમાં તપાસમાં જે બહાર આવ્યું હતું કે એક વ્યક્તિ પાસેથી આ લોકો રૂપિયા માંગ્યા હતા કે વ્યક્તિ સામે તેની પુત્રવધુએ ઘરેલુ હિંસાને દુષ્કર્મની અરજી આપી હતી। અરજીને ફરિયાદમાં દાખલ ના કરવું અને સાથોસાથ તે કેસની અંદર તેમની સામે કોઈ કાર્યવાહી ના કરવી અને ફાઇલ કરી દેવી, તે મામલે 7 લાખ માંગવામાં આવ્યા હતા। પહેલા 15 લાખ, પછી 10 લાખ અને છેલ્લે 7 લાખમાં ડીલ થઈ હતી। ત્રણેય લોકોની ધરપકડ બાદ તેમની પૂછપરછમાં નિવેદનમાં એવું બહાર આવ્યું કે આ લોકોએ પીઆઈ દિવ્યા રવિયા જે છે પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા ક્રાઇમ બ્રાન્ચ, તેમના કહેવાથી આ રૂપિયા લેવાના હતા તે પ્રકારની નિવેદન જે છે તે મહિલા પોલીસ કર્મચારીઓએ એસીબીમાં લખાયું છે, જેથી એસીબી હવે પીઆઈ સામે કાર્યવાહી શરૂ કરશે અને ટૂંક સમયમાં મહિલા પીઆઈની પર ધરપકડ થાય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। જી નવીન, આભાર સમગ્ર માહિતી બદલ।